ધોરણ 7ની અંદર છેલ્લું લાસ્ટ ચેપ્ટર લેટ્સ લાફ, ચાલો હસીએ. પણ હસવું ત્યારે જ આવશે તમને જ્યારે થોડી ઘણી સમજ પડશે, કારણ કે આ સમજણવાળા જોક્સ છે. ટીચર સેઝ, શિક્ષક કહે છે, વોટ્સ ધ ડિફરન્ટ બિટવીન મોર્નિંગ ધ ઇવનિંગ. મોર્નિંગ એટલે સવાર ને ઇવનિંગ એટલે સાંજ, બિટવીન એટલે વચ્ચે અને ડિફરન્ટ એટલે ફેર. શિક્ષકે પૂછ્યું, સવાર અને સાંજ વચ્ચે શું ફેર છે? સ્ટુડન્ટ સેઝ, વિદ્યાર્થીએ કીધું, મેમ, ઇન ધ મોર્નિંગ, સવારમાં, ટીચર્સ સ્કોલ્ડ અસ, શિક્ષકો અમને ખીજાય છે, વઢે છે, લડે છે. એટ સ્કૂલ, સ્કૂલમાં. છોકરાએ શું કીધું કે સવારમાં ટીચરો અમને વઢે છે. એન્ડ ઇન ધ ઇવનિંગ, અને સાંજે, પેરેન્ટ્સ ડુ ધ સેમ એટ હોમ, પેરેન્ટ્સ પણ સેમ તેવું જ કરે છે ઘરે. ખબર પડી? એ શું કહે છે કે સવાર સાંજમાં આટલો જ ફેર છે મેડમ. સવારે તમે બોલો અને સાંજે એ લોકો બોલે, એટલો ફેર. જો એ લોકો બોલે તમે સમજી જઈએ સાંજ છે, તમે બોલો તો સમજી જઈએ સવાર છે. ફાધર સેઝ, યુ મસ્ટ વર્ક હાર્ડ, તમારે મહેનત કરવી જ જોઈએ. વર્ક હાર્ડ એટલે ખૂબ મહેનત કરવી જોઈએ. એન્ડ ડુ સમથિંગ ગ્રેટ, અને ક્યાંક તમારે મહાન કરવું જોઈએ, અથવા તો તમારે કંઈક સારું કરવું જોઈએ. સો તેથી, that your fame spread to all the corner of the world. તેથી તમે પ્રખ્યાત થાવ. ફેમ એટલે ફેમસ થવું, પ્રખ્યાત થવું, નામાંકિત થવું, અથવા તમારું નામ સ્પ્રેડ થાય, તમારી ખ્યાતિ ફેલાય. ક્યાં? ઓલ ધ કોર્નર ઓફ ધ વર્લ્ડ, દુનિયાના ખૂણે ખૂણા સુધી તમારી ખ્યાતિ એટલે નામ તમારું ફેલાય. સન સેઝ, દીકરાએ કીધું, ધેટ્સ ઇમ્પોસિબલ, તે શક્ય નથી. હવે પિતાજીને એમ લાગ્યું કે કેમ શક્ય નથી? શું મહેનત નથી કરવી એટલે પિતાએ કીધું, ફાધર સેઝ વાય, પિતાએ કીધું કેમ? સન સેઝ, સને કીધું, બીકોઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ, પણ અર્થ તો ગોળ છે, અને ગોળને કોઈ કોર્નર હોય નહીં, ખૂણા ના હોય. શું તમે પપ્પા એમ કહો છો દુનિયાના ખૂણા સુધી નામ ફેલાય? કોઈ દિવસ ગોળને ખૂણા હોય? હા હા હા, ખબર પડે તો જ શું આવે. ટીચર સેઝ, કેન યુ ટેલ મી સમથિંગ અબાઉટ ધ 7th century સાયન્ટિસ્ટ. 17th century સાયન્ટિસ્ટ એટલે કે 17મી સદીના વૈજ્ઞાનિકો વિશે તમે વાત કરો. કેન યુ ટેલ મી, શું તમે મને કહેશો 17મી સદીના વૈજ્ઞાનિકો વિશે? સ્ટુડન્ટે કીધું, યસ સર્ટેનલી એટલે ચોક્કસ, કેમ નહીં મેમ, દે આર ઓલ ડેડ, તેઓ બધા મરી ગયા છે. સાયન્ટિસ્ટ વિશે કીધું નહીં. મારો બેટો કે છે તમારે એમના વિશે જાણવું છે ને, તો સાંભળો, તેઓ બધા મરી ગયા છે. બોલો હવે આનું શું કરું? મધુ સેઝ, વોટ કાઇન્ડ ઓફ ડોગ ઇઝ ધેટ? વોટ એટલે શું, કાઇન્ડ ઓફ ડોગ ઇઝ ધેટ, તે ડોગ વિશે શું છે, એટલે તે ડોગમાં શું છે? તો સુમંત સેઝ, ઇટ ઇઝ એ પોલિશ ડોગ, તે પોલીસ વાળાનો કૂતરો છે. મધુ સેઝ, વેલ, સારું, ઇટ ડઝન્ટ લુક લાઈક એ પોલિશ ડોગ ટુ મી, પણ મને તો એ પોલીસના કૂતરા જેવો લાગતો જ નથી ને.
સુમન સે સુમંતે કીધું ઇટ્સ ઇન પ્લેન ક્લોથ્સ, તે સાદા કપડામાં છે, પોલીસના કપડામાં નથી. કઈ કૂતરા કઈ યુનિફોર્મ પહેરે, તમે જુઓ એમ હાસ્ય વસ્તુ કેવી છે, ખબર પડે તો હસવું આવે. આ તો સમજી હકાય તો સમજી અલ્યા સનેડો જેવું છે. ટીચર સેઝ ટુડે વી વિલ સ્ટડી અબાઉટ ઓક્સિજન. આજે આપણે ઓક્સિજન વિશે ભણીશું. ઓક્સિજન વોઝ ડિસ્કવર્ડ ઇન ધ યર 1773. ઓક્સિજનની શોધ થઈ 1773 થી. એટલે મેડમનું કેવું એમ હતું કે ઓક્સિજન જેવો કોઈ તત્વ છે એરની અંદર, એ ખબર ક્યારે પડી? 1773. તો અતુલ સેઝ, અતુલે કીધું બટ પણ વોટ ડીડ પીપલ બ્રીથ બિફોર 1773? તો આ માણસો 1773 પહેલા શ્વાસ કઈ રીતે લઈ શકતા હશે? શોધાયો 1773 એટલે ખબર પડી, હતો તો ખરો જ. તો પેલો કે તો પછી 1773 પહેલા મેડમ બધા શ્વાસ કઈ રીતે લઈ શકતા હશે? જીવતા હતા કે મરી ગયા હતા? Policeman says, why didn't you stop when you saw the zebra crossing? You saw, તમે જોયું નહીં zebra crossing? Why didn't you stop? તમે કેમ ઊભા ન રહ્યા? જ્યારે, વેન એટલે જ્યારે, જ્યારે તમે zebra crossing જોયું તો તમે ઊભા કેમ ન રહ્યા? ડ્રાઈવર સેઝ, ડ્રાઈવરે કીધું સચ એનિમલ્સ શુડ બી કીપ્ડ ઇન ધ ઝૂ. ઓફિસર, ઓફિસર આ બધા એનિમલને ઝૂમાં રાખવા જોઈએ. જોયું? ઓફિસર આ બધા એનિમલને ઝૂમાં રાખવા જોઈએ. ટીચર સેઝ વોટ ઇઝ ધ આઉટર સ્ટીમ ઓફ ધ ટ્રી કોલ્ડ? ટીચરે કીધું, શિક્ષકે કીધું કે જે બહાર જે મૂળિયા સ્ટીમ હોય છે એ આઉટર સ્ટીમને શું કહેવાય? એટલે કે બહાર જે સ્ટીમ હોય છે, અંદર જે સ્ટીમ હોય જમીનમાં એને રૂટ કહેવાય, બહાર જે સ્ટીમ છે એને શું કહેવાય? જોન સેઝ આઈ ડોન્ટ નો. જોને કીધું મને નથી ખબર. ટીચર સેઝ બાર્ક જોન. બાર્ક જોન, બાર્ક. બાર્ક યાની જે ઝાડની બહાર જે સ્ટીમ હોય ને એને બાર્ક કહેવાય. પણ ટીચરને એમ કીધું બાર્ક જોન, બાર્ક. તો એને જોનને એવું લાગ્યું ટીચર મને ભસવાનું કે છે. તો જોન બોલ્યો બહુ બહુ. કારણ કે ભસવું એને પણ શું કહેવાય? બાર્ક કહેવાય. ટીચર પૂછે છે કે જમીનની બહાર જે હોય સ્ટીમ એને શું કહેવાય? જોન કે મને નથી ખબર. તો ટીચરે એમ કીધું જોન બાર્ક, એને બાર્ક કહેવાય. તો પેલાને એમ લાગ્યું ભસવાનું કીધું કે બાબુ. હવે આવે છે ટીચર સેઝ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ફોર વોટર. શિક્ષકે કીધું વોટરનો ફોર્મ્યુલા બોલો. રમીલા સેઝ HIJKLMNO. રમીલા બોલી HIJKLMNO. ટીચર સેઝ વોટ નોનસેન્સ, શું બકવાસ કરે છે? રમીલા સેઝ બટ પણ સર યુ ટોલ્ડ અસ યસ્ટરડે, તમે અમને કીધું હતું ગઈકાલે ધેટ ધ ફોર્મ્યુલા, કે ફોર્મ્યુલા ફોર વોટર ઇઝ H2O. એટલે કે વોટરનો ફોર્મ્યુલા છે H2O. એનો મતલબ સરે એવું કીધું હતું H2O, અને આ સમજી H2O એટલે H થી O સુધીના લેટર. એટલે એ શું બોલી ગઈ? બધા લેટર બોલી ગઈ H થી O સુધીના. HIJKLMNO. કેવા કેવા તર્ક કાઢે છે છોકરાઓ. અમર સેઝ દીપુ વાય હેવ યુ કવર્ડ યોર ફેસ? અમરે કીધું દીપુ તું તારું મોઢું કેમ સંતાડે છે? દીપુ સેઝ, દીપુએ કીધું બીકોઝ, કારણ કે માય પાપા હેઝ ટોલ્ડ મી, મારા પાપાએ મને કીધું હતું ડોન્ટ શો મી યોર ફેસ ઇફ યુ ફેલ. જો તું નાપાસ થાય તો તારું મોઢું બતાવતો નહીં.
એટલે મેં મારું મોઢું ઢાંકી દીધું. સમજી ગયા ને? એનો મતલબ ઈ સાલો નપાસ થયો છે. A lady went to a ready-made garment store. The man at the counter welcomed her. એક સ્ત્રી હતી, એ ગાર્મેન્ટ સ્ટોરમાં જાય છે, દુકાને જાય છે, અને ત્યાં દુકાનદાર એને વેલકમ કરે છે, એટલે આવકાર આપે છે કે આવો આવો બેન, આવો આવો બેન. શોપકીપર સેઝ, દુકાનદારે કીધું વેલકમ મેડમ, સ્વાગત છે મેડમ. વોટ વુડ યુ લાઈક ટુ બાય, તમારે શું ખરીદવું ગમશે? લેડી સેઝ કેન યુ શો મી એ સ્મોલ બ્રાઇટ કલરેડ સ્વેટર, શું તમે મને એક નાનું રંગબેરંગી સ્વેટર બતાવશો? શોપકીપર સેઝ ઓ યસ, વોટ સાઇઝ, અરે હા, કઈ સાઇઝનું જોઈએ છે? લેડી સેઝ આઈ હેવ નો આઈડિયા, મને કોઈ આઈડિયા નથી, મને કઈ ખ્યાલ નથી. શોપકીપર સેઝ વોટ ઇઝ ધ એજ ઓફ યોર ચાઇલ્ડ, તો તમારા બાળકની ઉંમર શું છે કહી દો, મને ખબર પડી જશે. લેડી સેઝ નો નો નો, ઇટ ઇઝ નોટ ફોર એ ચાઇલ્ડ, તે મારા બાળક માટે નથી. આઈ વોન્ટ ટુ બાય, હું ઈચ્છું છું ખરીદવા, ઇટ એઝ એ બર્થડે ગિફ્ટ ફોર માય ડોગ, હું મારા કૂતરા માટે બર્થડે ગિફ્ટ ખરીદવા માંગુ છું. શોપકીપર સેઝ ઇઝ ઇટ સો, ઓ તો તેના માટે. વાય ડોન્ટ યુ બ્રિંગ યોર ડોગ હિયર એન્ડ ટ્રાય વન, તો તમે તમારા કૂતરાને અહીં કેમ ન લાયા? આપણે પ્રયત્ન કરી જોતા, એટલે કે એમાં ટ્રાય કરી લેતા. લેડી સેઝ ઓ નો, અરે ના, કાન્ટ ડુ ધેટ, હું તેવું ન કરી શકું. આઈ વોન્ટ ટુ ગીવ એ સરપ્રાઈઝ ટુ માય ડોગ, મારે મારા કૂતરાને સરપ્રાઈઝ આપવાની છે. લો, કૂતરાને કોઈ દિવસ સરપ્રાઈઝ અપાય? તો ભાઈ આ લેટ્સ લાફ અહીંયા પૂરા થયા. સમજ પડે તો શું આવ્યો છે, અને આ અંગ્રેજી ભાષા છે એટલે કદાચ ઓછી ખબર પડી હશે, પણ ગુજરાતીમાં જ આ જોક્સ હોય તો તમને વધારે ખબર પડે. બાય.